છેલ્લો અને પાંચમો મુદ્દો જામનગરમાં સોલાર પેનલ લગાવવાના નામે થયેલા મોટા સાયબર ફ્રોડનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો। સોશિયલ મીડિયા પર જુદી જુદી સોલાર પેનલ કંપનીની લોભામણી જાહેરાતો મૂકીને સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ આપી 100થી વધુ લોકો સાથે લાખો રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું। આ કેસમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક શખ્સને ફરાર જાહેર કરીને તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ સોલાર પેનલ ખરીદવાના બહાને લોકોને લોન અપાવી તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવતા હતા અને બાદમાં કોઈ સ્થાપન કામગીરી કરતા નહોતા અને જ્યારે માત્ર પૈસા લઈ લેવામાં આવતા હતા અને તે બાદ પણ સોલાર પેનલ લગાવવામાં નથી આવતી। કોમર્શિયલ જ્યાં રેસિડેન્શિયલ લોકો છે તેના ઘરની ઉપર આ સોલાર પેનલ લગાવવાની આ કામગીરી હતી, છતાં પણ આમાં ક્યાંક ને ક્યાંક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે। સાયબર ફ્રોડ જે લોકો કરી રહ્યા છે તેના કારણે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે, અનેક પ્રકારની મુશ્કેલી પણ આવી રહી છે અને પૈસા લઈને સોલાર પેનલ લગાવી નહોતી। 8 પાસબુક, ચેકબુક અને 12 મોબાઈલ તેમજ 2 સીપીયુ પણ કબજે કરવામાં આવ્યા છે અને 5 લોકોની અટકાયત કરાઈ છે અને સમગ્ર મામલે હવે પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે। એક આરોપીને ફરાર પણ જાહેર કરવામાં આવ્યો છે, શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે રાજ્યમાં કેમ વારંવાર સાયબર ફ્રોડના જે મામલા છે, જે કેસ છે તે સતત વધી રહ્યા છે, તેના પર અંકુશ કેમ નથી આવતો તેને લઈને પણ સાયબર પોલીસની સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે। જ્યારે કોણ કોણ ઝડપાયું છે આ કેસમાં, જેમાં હિરેન લાઠિયા, ચેતન પાણખિયાણી, રાહુલ ભટ્ટ, અભય પરમાર અને રામજી લોધી નામના જે શખ્સો છે તેને અટકાયત કરવામાં આવી છે। 6 લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે, 100થી વધુ લોકોની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે। સોલાર પેનલ નાખવાની વાત લઈને તેમની પાસે જતા હતા, લોભામણી લાલચો આપવામાં આવતી હતી, સોશિયલ મીડિયામાં અનેક કેમ્પેઇન પણ ચલાવવામાં આવતા હતા અને તેના જ કારણે લોકો તેમના તરફ એટ્રેક્ટ થતા હતા અને તેના જ કારણે લોકો પણ હાલ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે। લોકોને હાલ તેવી જાગૃતિ નથી કે સાયબર ફ્રોડ કેવી રીતના થાય છે, કેવી રીતના શક્ય છે। જો કે હવે લોકોમાં પણ જાગૃતિનો અભાવ સતત જોવા મળી રહ્યો છે। લોકોને સાયબર ફ્રોડને લઈને કોઈ નોલેજ નથી અને ખૂબ ઓછા ભણેલા ગણેલા લોકોને જ આ સાયબર ફ્રોડની માહિતી છે, પરંતુ જે ગ્રામ્ય લેવલ છે, જે રૂટમાં ઉતરીને જે કામ થવું જોઈએ તે થતું નથી ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે સાયબર ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે। જે આજે આરોપીઓ છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લોભામણી જાહેરાત મૂકતા હતા ને તે બાદ ફ્રોડ કરતા હતા। આપણી સાથે ખેડૂત આગેવાન રામદેવ ઓડેદરા જોડાઈ ગયા છે। રામદેવભાઈ, સોલાર પેનલના નામે ફ્રોડ કરવામાં આવ્યો છે, શું કહેશો? સોલાર પેનલના નામે જે ફ્રોડ છે એ સાયબર સેલ દ્વારા ક્યારે ખબર પડી, જ્યારે કોઈ ફરિયાદી ગયો ત્યારે સાયબર સેલને ખબર પડી। એની પહેલા કોઈ પણ જાતની સાયબર સેલે તકેદારી રાખી નથી। દરેક કિસ્સાઓમાં જ્યારે સાયબર ફ્રોડ થઈ જાય છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસને ખબર પડે છે। સાયબર જે પોલીસ છે તો તે લોકોના ધ્યાનમાં અગાઉ કેમ નથી આવતું? જ્યારે ફ્રોડ થઈ જાય તે બાદ જ્યારે ફરિયાદ થાય ત્યારે ખબર પડે છે, સાયબર ફ્રોડ પણ અંકુશ પણ નથી। 100% અંકુશ નથી। સાયબર પોલીસનું કામ એવું છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ નાગરિક પોતાના હક માટે કે સરકારના વિરોધમાં કોઈ પણ અવાજ ઉપાડે તો તાત્કાલિક તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે, પરંતુ આવા સાયબર ફ્રોડ જ્યારે કરવામાં આવે તેની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી અને તેનો ખ્યાલ નથી હોતો। રામદેવભાઈ, વારંવાર ફ્રોડ થઈ રહ્યા છે, સાયબર જે પોલીસ છે તેમને પણ જાણ નથી અને લોકોમાં પણ હવે ખાસ કરીને જાગૃતિ જોવા મળતી નથી। જાગૃતિનો લોકોમાં કેમ અભાવ રહી ગયો છે? કારણ કે કોઈ પણ એવા કોઈ સાયબર ક્રાઇમ દ્વારા કે કોઈ પણ સંસ્થાઓ દ્વારા કોઈ પણ આ બાબતની જાગૃતિ લઈ આવવામાં આવતી નથી। અને બીજું તમને કહેવામાં આવું, આમાં જે કહે છે ને લોન આપી દીધી, લોન પણ સેટિંગથી મેળવી છે। આજે એવા કેટલાય લોન એજન્ટો છે જે આવી આ લોન પણ સેટિંગથી થયેલી, તો આની એ તપાસ થવી જોઈએ કે કઈ રીતના લોન મળી અને એ લોન પાછી બીજાના ખાતામાં કઈ રીતના ગઈ। બીજું, આજે જામનગરમાં તો કેવા એવા વ્યક્તિઓ છે જે ભૂતકાળમાં ડિફોલ્ટર થયા હતા, એ અત્યારે 100 કરોડની લોન લઈને વિન્ડ ફાર્મ કંપનીઓ હલાવે છે, સોલાર કંપનીઓ હલાવે છે। તો આવી રીતના સેટિંગથી લોન મળે છે, સેટિંગથી ફ્રોડ થાય છે, ત્યાં સુધી પણ કોઈને જાણ હોતી નથી। તો આ બાબતે 100% ધ્યાન દોરવું જોઈએ અને આમાં તો જેને લોન કઈ રીતના સેટિંગથી એની પણ તપાસ થવી જોઈએ। જી બિલકુલ રામદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।